હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 3નો ભાગ 2। સમયની સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ ગઈ છે એ આપણે જોઈએ। તમે શીખ્યા કે દરેક રાજ્યમાં ખોરાકની આદત અલગ હોય છે, જે આપણે ગયા વિડીયોની અંદર પહેલા ભાગમાં જોયું કે દરેક રાજ્યની અંદર લોકો અલગ અલગ ખોરાક લે છે, તેમની ખાવાની આદત અલગ હોય છે। આપણી ખોરાકની પસંદગીઓ તેમજ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓ પણ એકબીજાથી અલગ હોઈ શકે છે। આપણી ખોરાકની પસંદગીઓ તો મોટાભાગે મેં તમને કીધું જે વિસ્તારમાં જે પાક વધુ થતો હોય તે પ્રકારનું ખોરાક લોકો લેતા હોય છે, પરંતુ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓ પણ એકબીજાથી અલગ હોય છે। શું આપણી ખોરાકની આદતો અને રસોઈ બનાવવાની પદ્ધતિઓ સમય જતાં બદલાય છે? આપણી ખોરાકની આદત એટલે ખોરાક લેવાની આદત અને રસોઈ બનાવવાની પદ્ધતિ સમય જતાં બદલાય છે? તો હા, કહી શકાય। પહેલાં વડીલો પાસેથી તમને ખાવાની આદતો અને રસોઈની પદ્ધતિઓમાંથી માહિતી એકત્ર કરવાની છે, પ્રશ્નોની યાદી તૈયાર કરવાની છે અને કેટલાક નમૂનારૂપ પ્રશ્ન નીચે આપેલા છે તેના જવાબ તૈયાર કરવાના છે, એટલે આપણને ચર્ચા કરી જવાબ મળશે। તમે હજુ પણ કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો અને શું નવું ખાવાનું શરૂ કર્યું છે? તો એ પ્રશ્નના જવાબ મેળવી અને લખી શકાય। આપણે હજુ પણ રોટલી, દાળ ભાત, ખીચડી અને લસણની ચટણી, બાટી, બાજરીના રોટલા વગેરે જેવા ખોરાક ખાઈએ છીએ, જે પહેલાં પણ ખાતા હતા। નવું શું કરવું? તો પિઝા, વડાપાઉં, બર્ગર, કેક, નૂડલ્સ, મેક્રોની, પફ વગેરે આપણે આજકાલ જે ખાઈએ છીએ તે નવો ખોરાક છે। આવી રીતે ઘણો ખોરાક આપણે પહેલેથી જે ખાતા આવ્યા છીએ તે તો ખાઈએ જ છીએ, પરંતુ અત્યારે નવો ખોરાક પણ આપણે ખાઈએ છીએ, જે ફેરફાર થયો છે। સમય જતાં રસોઈની પદ્ધતિમાં શું ફેરફાર થયો? તો શેકવા માટે ખાસ પ્રકારના ફાયર ક્લે વાસણો આપણે વાપરીએ છીએ, પકાવવા માટે ઓવન કે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરીએ છીએ, અન્નની જાળવણી માટે રેફ્રિજરેટર। આ ફેરફારનું કારણ શું? તો તકનીકી વિકાસ, સુધરેલ પરિવહન તથા વધુ સારા અને ઝડપથી સંદેશા વ્યવહારના કારણે રસોઈ પદ્ધતિમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે। તૈયાર કરેલા પ્રશ્નના આધારે કેટલાક વડીલોની રૂબરૂ મુલાકાત લેવાની છે અને તમારે એને જૂના સમયમાં કેવો ખોરાક લેતા હતા અને કેવી રીતે રાંધતા હતા અને અત્યારે કેવો ખોરાક આપણે લઈએ છીએ અને કેવી રીતે રાંધીએ છીએ તે બધું પૂછવાનું છે અને તૈયાર કરવાનું છે। અહીંયા પરંપરાગત ચૂલો જોઈ શકો છો। આપણા દાદા દાદી છે એ આ ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા, રોટલી બનાવતા હતા, અને અત્યારે આપણા મમ્મી છે આધુનિક ગેસની સગડી ઉપર રસોઈ બનાવે છે, રોટલી બનાવે છે, એટલો ફેરફાર થયેલો છે। પથ્થરનો ખલદસ્તો અહીંયા છે, કોઈ વસ્તુ છે એને પથ્થરના ખલદસ્તા વડે છે એ ઝીણી કરવામાં આવતી હતી, અને અત્યારે આપણે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીએ છીએ, તેના દ્વારા ઝીણી વસ્તુ કરીએ છીએ। મોટી વસ્તુ હોય તેને છીણવી હોય, નાની કરવી હોય, નાના ટુકડામાં રૂપાંતર કરવું હોય તો પહેલાં પથ્થરનો ખલદસ્તો ઉપયોગ કરતા હતા, અત્યારે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો આપણે ઉપયોગ કરીએ છીએ। તમે લીધેલ ઇન્ટરવ્યૂના તારણો શું છે? રસોઈની રીતો કે જેને રાંધણ કલાની પદ્ધતિઓ અથવા રાંધણ પ્રથા પણ કહેવાય છે। આપણે રસોઈની વિવિધ રીત હોય એને રાંધણની પ્રથા અથવા રાંધણની પદ્ધતિઓ અથવા રાંધણની કળા આપણે કહીએ છીએ। તે સમયની સાથે બદલાય છે। રસોઈ કરવાની પદ્ધતિઓ પણ સમયની સાથે બદલાય છે। પહેલાં છે એ લોકો શાક બનાવતા હતા તો માટીના વાસણમાં બનાવતા હતા, અત્યારે તમારા મમ્મી છે એ કુકર ઉપર શાક બનાવે છે। પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત આપણને જોવા મળે છે। અગાઉ મોટા ભાગની રસોઈ ચૂલા ઉપર થતી હતી, જે આપણે ફોટોની અંદર જોયું, અને આજના સમયમાં મોટા ભાગની રસોઈ આધુનિક ગેસની સગડી ઉપર કરીએ છીએ, જે પણ આપણે ફોટામાં જોયું। અગાઉ મોટા ભાગનું પીસવાનું કામ ખલદસ્તા દ્વારા કરવામાં આવતું, અને આજના સમયમાં ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર દ્વારા કરવામાં આવે છે, જે આપણે ફોટામાં જોયું। રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય રીતો કઈ હતી તે શોધવાની છે। શા માટે આ રાંધણ પ્રથાઓ સમયની સાથે બદલાય છે
આ બદલાવ કદાચ તકનીકી વિકાસ, સુધરેલ પરિવહન અને વધુ સારા સંદેશા વ્યવહાર જેવા કારણોને લીધે આવ્યો હશે. એમ કે છે કે પહેલાંના સમયમાં આ બધી પ્રથાઓ હતી તો અત્યારે કેમ બદલાઈ? તો ટેકનોલોજીનો વિકાસ થયો છે. પહેલાંના સમયમાં છે એ આગ જાતે લગાવવી પડતી હતી, બળતણ બાળવું પડતું હતું. અત્યારે માત્ર ગેસમાંથી સ્વિચ લાઇટર દ્વારા ચાલુ કરો તો ગેસ એમનામ બળ્યા કરે છે અને પછી કોઈ આપણે આગ પેટાવવાની જરૂરિયાત રહેતી નથી. પહેલાંમાં વારંવાર ફૂંક મારવી, આગ ચાલુ રાખવી એ બધું થતું હતું. અત્યારે આ કાંઈ કરવું પડતું નથી. એ ટેકનોલોજીનો વિકાસ કહેવાય છે. સુધરેલ પરિવહન, વધુ સારા સંદેશા વ્યવહાર. પરિવહનના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુ બને છે એ સરળતાથી પહોંચી જાય છે. બીજા કોઈ લોકોએ નવી શોધ કરી હોય તો એ દરેક લોકો પાસે અત્યારે સરળતાથી તરત જ પહોંચી જાય છે. સંદેશા વ્યવહાર એટલે કે આપણને માહિતી પણ મળી જાય છે. કંઈક નવું બજારમાં આવ્યું હોય તો આપણે તરત તે અત્યારે વિવિધ સોશિયલ મીડિયા દ્વારા આપણે મેળવી લઈએ છીએ અને તે આપણા ઘરે વસાવી પણ શકીએ છીએ. એટલે આ બધાના વિકાસને કારણે અત્યારે આપણે ઝડપથી બધી વસ્તુઓ મેળવી શકીએ છીએ અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ આહારના ઘટકો કયા છે. મેદુ અને મિષ્ટી તેમની શાળામાં આયોજિત પરંપરાગત વાનગી મહોત્સવ એટલે કે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લે છે. આ મહોત્સવની થીમ હતી સ્વચ્છ આહાર સ્વસ્થ જીવન. આ શાળાની અંદર વાનગી મહોત્સવ રાખ્યો હતો. એની થીમ શું હતી? સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવન. સારો આહાર તો સારું જીવન, એ એની થીમ છે. અહીંયા તમે વિવિધ વાનગીના સ્ટોલ જોઈ શકો છો. રાજસ્થાની વાનગીનો સ્ટોલ છે, અહીંયા ગુજરાતી વાનગીનો સ્ટોલ છે. સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન એ એની ટેગલાઇન છે. આસામી વાનગીનો સ્ટોલ તમે જોઈ શકો છો. આવી રીતે તેની અંદર વિવિધ વાનગીના સ્ટોલ શાળાની અંદર ગોઠવવામાં આવ્યા છે. મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા વિવિધ સ્ટોલ છે. ડૉક્ટર પોષિતા એક આહાર નિષ્ણાત છે જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. અહીંયા એક ડૉક્ટર પોષિતા નામના વ્યક્તિ આવ્યા છે. એ આહારના નિષ્ણાત છે. કેવો ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક ન ખાવો જોઈએ, એ આહાર વિશે માહિતી આપે છે, વિદ્યાર્થીઓને સમજાવે છે કે આપણું સ્વાસ્થ્ય છે ને એ જ આપણી સાચી સંપત્તિ છે. ચાલો સમજીએ ડૉક્ટર પોષિતાનું આવું કહેવાનો અર્થ શું છે. શું તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા છો? તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા એટલે ક્યાંક ગયા હોય તો ભોજનનો સમય થઈ ગયો હોય પરંતુ આપણે તે સમયે ભોજન માટે હાજર ઘરે ન હોઈએ એટલે ભોજન લઈ શકતા નથી. તમે ચૂકી ગયા છો, આવું તમારે ક્યારેય બન્યું છે? તો ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? તો શું થાય? આપણને બહુ ભૂખ લાગે છે, વારંવાર ખાવાનું મન થાય છે, ક્યાંકથી ખાવાનું મળી જાય તો સારું એવું આપણને લાગે છે. જ્યારે આપણે અમુક સમય સુધી ભોજન લેતા નથી ત્યારે આપણને થાક લાગે છે, અશક્તિ લાગે છે. તમારા મતે મેરેથોન રેસ દરમિયાન અને રેસ પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતા હશે? આપણે જ્યારે અમુક સમય સુધી ભોજન ન લઈએ તો આપણને તરત ભૂખ લાગવા માંડે છે, થાક લાગવા માંડે છે, અશક્તિ હોય એવું લાગવા માંડે છે, ઘણીવાર ચક્કર આવવા લાગે છે. આવું બધું થાય છે. તમારા મતે મેરેથોન રેસ જે તમે જોઈ છે, મેરેથોન રેસમાં ઘણું લાંબુ દોડવાનું હોય છે, તો એ રેસ દોડ્યા પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતા હશે? તો આપણે કહી શકીએ કે ઝડપથી એનર્જી મેળવવા, શક્તિ મેળવવા માટે, અશક્તિ ના લાગે એટલા માટે એવડા લોકો આવું પાણી ગ્લુકોઝનું પીતા હશે. ગ્લુકોઝ છે ને એ ત્વરિત ઉર્જા પૂરી પાડે છે. ગ્લુકોઝમાં તાત્કાલિક ઉર્જા મળી જાય છે. ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતનું ઉદાહરણ છે. કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત જે આપણા શરીરની અંદર શક્તિ પૂરી પાડે છે. કાર્બોદિત છે. કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતમાંનો એક છે. કાર્બોહાઈડ્રેટ શું છે? ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. આપણા શરીરની અંદર ઉર્જા મેળવવા માટે કાર્બોદિત આપણે ખાવું જરૂરી છે. ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાકા અને શક્કરિયા જેવા શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળ કાર્બોહાઈડ્રેટના કેટલાક સ્ત્રોત છે. આ બધામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થાય છે જેના અંદરથી શક્તિ આવે છે. ઘઉં, ચોખા, મકાઈ એને જેવા અનાજ છે, બટાકા અને શક્કરિયા જેવા શાકભાજી છે, કેળા, અનાનસ, કેરી એના જેવા ફળ છે. એની અંદર કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં આપણને મળી જાય છે એટલે આપણને શરીર માટે એમાંથી શક્તિ મળે છે. શું તમે જાણો છો કે ખાંડ પણ એક પ્રકારની કાર્બોહાઈડ્રેટ છે? ખાંડ પણ એક પ્રકારની કાર્બોહાઈડ્રેટ જ છે.
એની અંદરથી ત્વરિત શક્તિ મળે છે. તમારા મતે શિયાળામાં આપણે પરંપરાગત આહારના ભાગરૂપે લાડુ ખાવાનું કેમ પસંદ કરીએ છીએ? આપણે શિયાળાની અંદર લાડુ ખાતા હોઈએ છીએ, પાકના લાડુ જેને કહે છે. ઘણા લોકો અડદિયો પણ ખાય છે. લાડુના મુખ્ય ઘટક તરીકે ચણાનો લોટ અથવા ઘઉંનો લોટ અને ઘી તથા ગુંદ એટલે કે ખાદ્ય ગુંદર, સૂકો મેવો, ખાદ્ય બીજ એટલે કે મગજતરી, ખસખસ, આ બધું લાડુની અંદર હોય છે. લાડુની અંદર શું હોય? ચણાનો લોટ હોય અથવા ઘઉંનો લોટ હોય, ઘી હોય, ગુંદર હોય, સૂકો મેવો હોય, મગજતરી હોય, ખસખસ હોય. ઘી અને વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહાર ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે, જેને ચરબી અથવા ફેટ કહેવાય છે. શું કહેવાય છે? ફેટ અથવા ચરબી આપણે જેને કહેવાય છે, જે ઘી અને તેલમાંથી મળે છે. તેને અલગ કહેવાય છે. પહેલો છે એ કાર્બોદિત કીધો અને આ છે એ ચરબી કીધું. જે આપણને અનાજમાંથી, ફળમાંથી, શાકભાજીમાંથી મળે છે એ કાર્બોદિત છે. ઘી, તેલ તેની અંદરથી મળે છે તે ચરબી છે, તે પણ શક્તિવર્ધક છે. મારા દાદીમાએ મને કહ્યું હતું કે ઘી અને સૂકા મેવાથી ભરપૂર લાડુ આપણા માટે શરીરને ગરમ રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. શિયાળામાં ઠંડી હોય છે, શરીરને ગરમ રાખવા માટે આ સૂકા મેવાથી ભરપૂર લાડુ હોય છે ને એ આપણા શરીરને ગરમ રાખવા માટે ઉર્જા એટલે કે શક્તિ પૂરી પાડે છે. ચરબીના સ્ત્રોત વનસ્પતિ અથવા પ્રાણીઓ હોઈ શકે છે, જેમ કે મગફળી, અખરોટ, નાળિયેર, બદામ જેવા સૂકા મેવાના બીજ તથા અન્ય બીજ જેવા કે કોળાના બીજ, સૂર્યમુખીના બીજ ચરબીના કેટલાક સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. ચરબી આપણને શામાંથી મળે છે? તો કે ઘીમાંથી મળે છે, માખણમાંથી મળે છે, સૂર્યમુખીના બીજમાંથી મળે, અખરોટમાંથી મળે, મગફળીમાંથી મળે, સોયાબીનમાંથી મળે, તલમાંથી મળે, કાજુમાંથી મળે, બદામમાંથી મળે. આ બધી વસ્તુમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે, જે પણ આપણને શક્તિ જ આપે છે. પણ એ કેવી છે? સંગ્રહિત ઉર્જા છે, જે ઉર્જાનો આપણા શરીરની અંદર સંગ્રહ થાય છે. જરૂર જણાય એ ચરબીનો ઉપયોગ આપણું શરીર કરે છે. કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને વિવિધ પ્રવૃત્તિ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. કાર્બોહાઈડ્રેટ અને ચરબી બંને આપણને ઉર્જા પૂરી પાડે છે, પરંતુ ચરબી છે એ સંગ્રહિત ઉર્જા છે અને કાર્બોહાઈડ્રેટ છે એ ત્વરિત ઉર્જા છે, જેની અંદરથી આપણને તરત શક્તિ મળે છે. તેમને ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે. ચરબી જેમાંથી મળે અને કાર્બોહાઈડ્રેટ જેમાંથી મળે છે એને એનર્જી ગિવિંગ ફૂડ એટલે કે ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે. મુખ્ય સ્ત્રોત તરીકે કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતી હોય તેવી વસ્તુ ખાદ્ય ચીજોને ઓળખો. જેની અંદર મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ અને ચરબી હોય ને એવી વસ્તુને ઓળખવાની છે. હવે થોડીક વિશેષ જાણકારી સાથે સાથે મેળવી લઈએ કે ધ્રુવીય રીંછ પોતાની ચામડી એટલે કે સ્કિન નીચે ઘણી ચરબી એકઠી કરે છે. આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે અને તેમને મહિનાઓ સુધી શાંતિ નિદ્રા દરમિયાન ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. આ ધ્રુવીય રીંછ એટલે ધ્રુવ પ્રદેશો ઉપર મતલબમાં જ્યાં બરફ હોય છે ત્યાં રીંછ જોવા મળે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર જ્યાં બરફ છવાયેલો છે ત્યાં ધ્રુવીય રીંછ જોવા મળે છે. તે પોતાના સ્કિન, આ વાળ હોય એ ચામડી હોય એની નીચે ચરબી એકઠી કરે છે અને ચરબી છે ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. એમાંથી ઉર્જા મળે છે. એ છે મહિનાઓ સુધી શાંતિ નિદ્રામાં સૂઈ રહે છે. અમુક સમય હોય ત્યારે એ શાંતિ નિદ્રામાં સૂઈ રહે એટલે કે એ ખોરાકની શોધમાં નીકળતા નથી, એમ નામ સૂઈ રહે છે. તો ત્યારે એને ખાવાની, તો ત્યારે આ રીંછ ખાતા નથી અને ખાધા વિના ટકી રહે છે. તો આ ચરબીનો ઉપયોગ એ રીંછ ત્યારે કરે છે. પ્રોટીન પણ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ઘટક છે. પહેલાં આપણે શું જોયું? કાર્બોદિત, પછી જોઈએ ચરબી અને હવે જોઈએ પ્રોટીન. દૂધની બનાવટો, કઠોળ એ પ્રોટીનના સારા સ્ત્રોત છે. પ્રોટીન આપણને શામાંથી મળે? દૂધની બનાવટમાંથી મળે અને કઠોળમાંથી પ્રોટીન મળતું હોય છે. રમતવીરોને તેના સ્નાયુઓ મજબૂત કરવા માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. જો તમારે સ્નાયુના મજબૂત કરવા હોય તો પ્રોટીન એ ખૂબ જ ઉપયોગી છે. તો રમતવીરો પ્રોટીન પીતા હોય છે. ઘણીવાર તમે અત્યારે સાંભળતા હશો કે જિમમાં જતા લોકો પણ પ્રોટીનનો ઉપયોગ કરે છે. વધુ પ્રમાણમાં પ્રોટીન શરીર માટે લે છે, જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. લોકો વનસ્પતિ તેમજ પ્રાણીઓમાંથી પ્રોટીન મેળવે છે. શામાંથી મળે? વનસ્પતિમાંથી મળે અને પ્રાણીઓમાંથી મળે. તો કઈ કઈ જગ્યાએ મળે એ જોઈએ. પ્રોટીનના કેટલાક ઉત્તમ સ્ત્રોતમાં જોઈએ. દાળ, કઠોળ, વટાણા, સૂકો મેવો તેની અંદરથી પ્રોટીન મળે છે.
પ્રાણીજન્ય સ્ત્રોતમાં જોઈએ તો દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસ તેની અંદરથી પ્રોટીન મળે છે. પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. પ્રોટીનવાળો ખોરાક શું કરે છે? શરીરની વૃદ્ધિ કરે છે અને શરીરનું સમારકામ એટલે અમુક જગ્યાએ શરીરની અંદર કોષ હોય છે એ નુકસાન પામેલા હોય તો તેની જગ્યાએ રિપ્લેસ કરે છે તે પ્રોટીન. તેથી શરીરવર્ધક ખોરાક તરીકે પ્રોટીનને ગણવામાં આવે છે. પ્રોટીન છે એ શરીરવર્ધક એટલે કે બોડી બિલ્ડિંગ ફૂડ કહેવાય છે. તો જીમમાં જતા લોકો વધારે પ્રમાણમાં પ્રોટીન લેતા હોય છે. રમતવીરો પણ વધારે પ્રમાણમાં પ્રોટીન લેતા હોય છે. તો પ્રોટીનના સ્ત્રોત કયા છે જે વનસ્પતિમાંથી મળે? તો સોયાબીન, રાજમા, તુવેર દાળ, મગ, ચણા, વટાણા, મતલબમાં બધા કઠોળ, એ બધા પ્રોટીનના સ્ત્રોત છે. જ્યારે પ્રાણીજન્યની અંદર જોઈએ તો દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસ આ બધા પ્રોટીનના સ્ત્રોત છે. ઘણા લોકો છે માંસાહારી હોય છે તે પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી પ્રોટીન મેળવતા હોય છે. શાકાહારી લોકો વનસ્પતિજન્ય સ્ત્રોતમાંથી પ્રોટીન મેળવતા હોય છે. વૃદ્ધિ પામતા બાળકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેમના આહારમાં પ્રોટીનની યોગ્ય માત્રાનો સમાવેશ કરવો આવશ્યક છે. આમાંથી કયો ખોરાક તમારા દૈનિક આહારનો ભાગ છે? એમ કે છે કે બાળકોને શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન ખૂબ આવશ્યક છે. તો તેમાંથી ઉપર ચિત્રમાં આપણે જોયું એમાંથી કયો ખોરાક તમે દૈનિક લ્યો છો, દરરોજ કયો ખોરાક લ્યો છો એ તમારે લખવાનું છે. આગળ જોઈએ વિશેષ જાણકારી. તમે ક્યારેય મશરૂમ જોયા છે? તેઓ મોટા ભાગે અંધારા અને ભેજવાળા સ્થળોએ ઉગે છે. ખાદ્ય મશરૂમ પ્રોટીનના સારા સ્ત્રોત છે. મશરૂમ એ બિલાડીના તોપ જેવું હોય છે. મશરૂમ છે ખાવામાં ઉપયોગમાં લેવાય છે અને અંધારા વિસ્તાર અને ભેજવાળા સ્થળોએ વધુ ઉગતા હોય છે. તમે ક્યારેય જોયા છે? તો તમારે ચર્ચા કરવાની છે. ખાદ્ય મશરૂમ છે એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાંથી પણ આપણે પ્રોટીન મળતું હોય છે. શું તમને લાગે છે કે આપણે ફળ, શાકભાજી અને અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? એમ કે છે કે આપણને દૈનિક ખોરાકમાં ફળ, શાકભાજી અને વનસ્પતિ આધારિત ખોરાક આપણે દરરોજ ખાવો જોઈએ એવું શા માટે કહેવામાં આવે? કારણ કે ફળની અંદર, શાકભાજીની અંદર અને વનસ્પતિની અંદર આપણે જે જરૂરી તત્વો છે, કાર્બોહાઈડ્રેટ છે, ચરબી છે, પ્રોટીન છે, એ બધું વિવિધ વસ્તુ ખાઈએ ત્યારે આપણને એ બધી વસ્તુ અંદરથી મળતી હોય છે. આ બધી વસ્તુ આપણને સમતોલ રીતે મળી રહે ને એટલા માટે આપણને ફળ, શાકભાજી અને વનસ્પતિને બધું જ ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી આપણા શરીરની અંદર આ બધી વસ્તુ સંતુલિત રીતે મળી શકે. ચાલો આપણે નીચેના 2 કિસ્સા દ્વારા ખોરાકના અન્ય ઘટકોના મહત્વને સમજીએ. કિસ્સો 1 છે. પહેલાંના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓને ઘણીવાર દાંતના પેઢામાંથી રક્તસ્રાવ, પેઢામાં સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. 1746માં એક સફર દરમિયાન સ્કોટિશ ફિઝિશિયન જેમ્સ લિન્ડેએ નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓ આ લક્ષણમાંથી સાજા થયા. પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણ છે. તો એમ કે છે કે પહેલા સમયમાં ખલાસીઓ એટલે દરિયાની અંદર જે પાણીની અંદર મચ્છીમારી કરવા જતા હોય કે દરિયાની અંદર જે લાંબા સમય સુધી રહેતા હોય અને દરિયાની અંદર કોઈ કામ કરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ દરિયાની અંદર જતા હોય છે તો લાંબો સમય એને દરિયામાં રહેવું પડતું હોય છે, તો એને ખલાસી કહેવાય છે. તો આ ખલાસીઓ છે એ લાંબી મુસાફરી દરમિયાન પેઢામાં સોજો આવતો અને રક્તસ્રાવ થતો એક સ્કર્વીનો રોગ છે. શું છે? એ સ્કર્વીનો રોગ છે. તો 1746ની અંદર સ્કોટિશ ફિઝિશિયન જેમ્સ લિન્ડીએ નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું જે લોકો સેવન કરે છે ને તેની અંદર આ લક્ષણમાંથી સાજા થાય છે. તો લીંબુ અને નારંગી છે એ વિટામિન સીનો સ્ત્રોત છે અને વિટામિન સીની ઉણપ હોય ને ત્યારે આ સ્કર્વીનો રોગ થાય છે. તો જ્યારે વિટામિન સી લઈએ તો આપણને એ રોગ થતો નથી. બીજો કિસ્સો એક વાંચીને તમને અર્થઘટન કરો છો. સ્કર્વીનો ઇલાજ શું છે? લીંબુ અને નારંગી સ્કર્વીને મટાડવામાં મદદ કરે છે. તો વિટામિન સીની ઉણપના કારણે સ્કર્વી થાય છે, મેં તમને કીધું. તો લીંબુ અને નારંગી જેવા ખાટા ફળ હોય ને એની અંદર વિટામિન સી મળી જાય છે, જેથી આ રોગ મટાડવામાં મદદ થાય છે. બીજો કિસ્સો જોઈએ. 1960ના દાયકામાં ભારતીય વૈજ્ઞાનિકોએ હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનોની માનવ વસ્તીમાં ગળાનો આગળનો ભાગ ફૂલી જવાના લક્ષણ વ્યાપક રીતે જોયા. ક્યાં? કઈ જગ્યાએ? 1960માં અને કઈ જગ્યાએ?
હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનો એટલે કે ઉત્તર ભારતની અંદર જે દરિયાથી થોડા દૂર છે. ભારત સરકારના ધારાધોરણ મુજબ મીઠામાં આયોડિન ઉમેરીને આયોડિનયુક્ત મીઠું તૈયાર કરવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા. આયોડિનયુક્ત મીઠાના સેવનથી ઉપરોક્ત લક્ષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, ગળું ફૂલી ગયું એ રોગ છે એક જાતનો, જેને ગોઈટર કહેવાય છે. જે મીઠાની અંદર આયોડિન ના હોય ને, ઓછું આયોડિનવાળું મીઠું અથવા આયોડિન વગરનું મીઠું તમે ખાવ ને ત્યારે તમને આ રોગ થતો હોય છે. આવું થવાનું કારણ આ પ્રદેશની જમીનમાં આયોડિનની ઉણપ હતી, જેના પરિણામે સ્થાનીય પાણી અને ખોરાકમાં પણ આયોડિનની ઉણપ થઈ. ગળાના અગ્રભાગનું ફૂલી જવું એ ગોઈટર નામના રોગનું લક્ષણ છે. આ ગોઈટર રોગ છે એ જમીનની અંદર આપણને પાણીમાંથી આયોડિન મળી જતું હોય છે, મીઠાની અંદર પણ આયોડિન મળે છે. તો આ આયોડિન ન ખાઈએ ત્યારે આપણને આ ગોઈટર નામનો રોગ થાય છે, જે ઉત્તર ભારતની અંદર લોકોમાં જોવા મળતો હતો. કિસ્સા 2 પરથી તારણ શું કાઢ્યું? તો આયોડિન યુક્ત મીઠા વિશે તમે સમાચાર પત્ર, જાહેરાત અથવા મીઠાના પેકેટ પરનું લખાણ વાંચીને જાણ્યું હશે. તમે ઘણીવાર સમાચારમાં જુઓ છો, જાહેરાતમાં જુઓ છો કે આયોડિન યુક્ત મીઠું, વિવિધ કંપનીની જાહેરાતો આવતી હોય છે. તેનો અર્થ શું? આયોડિન યુક્ત મીઠું એ મીઠામાં જરૂરી પ્રમાણમાં આયોડિનના ક્ષાર ઉમેરીને બનાવાતું મીઠું છે. આયોડિનના ક્ષાર મીઠાની અંદર ઉમેરી અને બનાવવામાં આવે છે, જેના કારણે આ રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે, નહિવત થઈ જાય છે, થતો નથી. મીઠાની ખેતી એ અગરિયા નામના સમુદાયથી કરે છે. મીઠાની ખેતી કરે ને એ લોકોને અગરિયા કહેવાય છે. આ મીઠાનું અગર કહેવાય છે. કચ્છના નાના રણ અને ગુજરાતના અન્ય ભાગમાં મીઠાની ખેતી થાય છે. કચ્છનું નાનું રણ, સુરેન્દ્રનગર વટી અને ધાંગધ્રા પછી આ વિસ્તારની અંદર કચ્છનું નાનું રણ શરૂ થાય છે. ત્યાં લોકો મીઠાની ખેતી કરે છે. 8 મહિના સુધી તેઓ રણની કાળઝાળ ગરમીમાં રહે છે અને દરિયાના પાણીમાંથી મીઠું પકાવવા માટે ખૂબ મહેનત કરે છે. એને અગરિયા કહેવાય છે. અગરિયા વિશે તમે વિડીયોમાં જોશો, તમારા શિક્ષક શ્રી તમને વધુ ડિટેલમાં સમજાવશે. આપણા શરીરને વિવિધ રોગોથી બચાવવા આહારના અન્ય ઘટકો વિશે તમે વધુ જાણકારી કેવી રીતે મેળવશો? તો તમે કોઈ પુસ્તકમાંથી અથવા ઓનલાઈન વિડીયો દ્વારા પણ આ માહિતી મેળવી શકો છો. તમારા શિક્ષક શ્રી તમને આ માહિતી આપશે. આગળનું હવે પછીના વિડીયોમાં જોઈશું. વિડીયોનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.